ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જીતુભાઈ પંડ્યા। વડાપ્રધાન મનમોહન સિંહને ટાઈમ મેગેઝિને ઇનએફિશિયન્ટ, અંડર પરફોર્મ્ડ વડાપ્રધાન કહ્યા છે। નિષ્ફળ વડાપ્રધાન તરીકે ટાઈમ મેગેઝિને એમને લેબલ લગાડ્યું છે। ભાજપની છાવણીમાં આનંદ એટલે છે કે 2 મહિના પહેલા નરેન્દ્ર મોદીને ખૂબ કુશળ મુખ્યમંત્રીનું બિરુદ આપવામાં આવ્યું અને હવે વડાપ્રધાનને નિષ્ફળ કહેવામાં આવ્યા। ટાઈમ મેગેઝિનના સર્ટિફિકેટની આના માટે જરૂર નથી। આખો દેશ જે બેહાલી ભોગવે છે, જે તકલીફો ભોગવે છે, અને આખો દેશ સાક્ષી છે કે વડાપ્રધાન તરીકે મનમોહન સિંહ નિષ્ફળ રહ્યા છે। તો શું ખૂટે છે? શા માટે મનમોહન સિંહ નિષ્ફળ રહ્યા? જે પહેલી ટર્મમાં બહુ જ સુંદર કામગીરી કરી શક્યા, અસાધારણ દેખાવ કર્યો પહેલી ટર્મમાં 5 વર્ષ સુધી, એ બીજી ટર્મમાં સાવ નિષ્ફળ ગયા। એના શું કારણો હોઈ શકે? મારી દ્રષ્ટિએ સૌથી મોટું કારણ જે મનમોહન સિંહની નિષ્ફળતાનું છે એ એમની નિષ્ક્રિયતા છે। દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજીએ બહુ સાચું કહ્યું છે। આપણા બધા શાસ્ત્રો, પુરાણો, વેદો કામ, ક્રોધ, મોહ, મત્સ્ય એને 5 દુર્ગુણો કહે છે અને એનાથી દૂર રહેવાની સલાહ આપે છે કે જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય આ બધું છોડી દો। બધા સાધુ સંતો આજ કહી રહ્યા છે। દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજીએ બહુ પોઝિટિવલી કહ્યું કે તમે કામ, સંસારમાં જેને રહેવું છે, એમણે સ્વીકાર્યું કે જે સાધુ થઈ ગયા છે એમણે આ બધું છોડી દેવું જોઈએ, પણ સંસારીઓએ કામ, ક્રોધ, લોભ, મોહ ન રાખે તો એ સંસારમાં જીવી ન શકે। પતિને પત્ની કે બાળકો પ્રત્યે જરાય મોહ ન હોય, માયા ન હોય, કામ ન હોય તો એમની કેર નથી કરવાનો, એની કાળજી નથી રાખવાનો। તમને ક્રોધ ન હોય તો તમે નપુસંગ થઈ જશો। સંસારમાં રહેવું છે એને ક્રોધ, મર્યાદિત ક્રોધ પણ રાખવો જ પડે। કોઈ સાવ નિર્લજ નાકો થઈને તમારા ઘર પાસે નાચતો હોય, ગાળો દેતો હોય અને તમે એમ કહો કે મેં ક્રોધનો ત્યાગ કર્યો છે, કોઈ સાધુ માટે વાત સારી છે, પણ તમારા ઘેર મા બહેનો છે, છોકરીઓ છે, પત્ની છે અને કોઈ માણસ નાકો થઈને તમારા ઘર પાસે કપડાં ઉતારીને નાચી રહ્યો છે તો તમને ક્રોધ આવવો જોઈએ। કોઈ તમારી છોકરીઓને કે બહેનોને પજવી રહ્યો છે, વિભત્સ ચેનચાળા કરી રહ્યો છે, તમારી ઘરની સામેની છત પર ઊભો રહીને કે બાલ્કનીમાં ઊભો રહીને, તો તમને હળાહળ ક્રોધ આવવો જોઈએ ને પેલાને ઉપરથી નીચે પછાડીને મારવો જોઈએ। એટલે સચ્ચિદાનંદજી કહે છે કે આ જે કામ, ક્રોધ છે, મોહ છે, આ બધું સંસારી જીવનમાં જરૂરી છે। હવે મનમોહન સિંહના જીવનમાં ખૂટે છે શું? તો મનમોહનજી બહુ સારા માણસ છે, બહુ સદગુણોનો ભંડાર છે, પણ મનમોહન સિંહની જે નિષ્પૃહતા છે એમણે એમને નિષ્ફળ બનાવ્યા છે। રાજકારણમાં નિષ્પૃહતા ગુણ નથી, અવગુણ છે। યુગ પુરુષ કૃષ્ણ ભગવાન એ રાજકારણમાં કેવું કરવું જોઈએ એના શ્રેષ્ઠ ઉદાહરણ છે। જ્યારે મનમોહન સિંહ રામને અનુસરી રહ્યા છે, રાજનીતિમાં માણસે કૃષ્ણ બનવું પડે, રામ બને ન ચાલે। આદર્શ પુરુષ છે રામ, પણ રાજનીતિનો આદર્શ કૃષ્ણ હોવો જોઈએ। મનમોહન સિંહને વડાપ્રધાન થવું નહોતું, એમને બનાવી દેવાયા એટલે એમણે સ્વીકારી લીધું, પણ મનમોહન સિંહ સરકારી નોકરી કરતા હોય એ રીતે વડાપ્રધાન છે। એમની પાસે કોઈ ફાઇલ આવે છે તો એ એમની બુદ્ધિ પ્રમાણે સારામાં સારો નિર્ણય લે છે।
પણ વડાપ્રધાન માટે આટલું જરૂરી નથી કે એમની પાસે આવેલી ફાઇલો પર જ નિર્ણય લે. વડાપ્રધાન માટે એ જરૂરી છે કે એમના દુશ્મનો, વિરોધીઓ, પાકિસ્તાન, બાંગ્લાદેશ એની ફાઇલો બનાવડાવે, એની ઉપર ચાપતી નજર રાખે. એ ફાઇલ આવી છે કે નહીં એની ચિંતા ન કરે. એ બોલાવીને સેક્રેટરીઓને કહે કે બાંગ્લાદેશમાં શું થાય છે મને હમણાં જાણવું છે. આઈ વોન્ટ ટોટલ રિપોર્ટ. તો વડાપ્રધાને ઇનિશિયેટિવ લેવાનું છે. વડાપ્રધાને 2G સ્પેક્ટ્રમમાં ગોટાળા થયા, આંખો બંધ રાખી. કોમનવેલ્થ ગેમમાં ગોટાળા થયા. ટીવી વાળા મંડી પડેલા 24 કલાક ને 7 દિવસ ગોટાળા બતાવતા હતા ને આ વડાપ્રધાન બેસી રહેલા. એમણે કીધું નહીં, એને કલમાડીને તો અમે બદલીશું જ નહીં. હજારો લાખો વોટોનું નુકસાન આ વડાપ્રધાનની નિષ્ક્રિયતાને કારણે ગયું. કદાચ મીડિયા ખોટું પણ મંડી હતી તો વડાપ્રધાને કલમાડીને બદલીને એ જ વખતે બીજા કોઈને બેસાડી દીધો હોત તો કોંગ્રેસનું આટલું બધું ધોવાણ નહીં થાત. એટલે આદર્શ પુરુષ જો કૃષ્ણ હોય તો શું થાય? બહુ મજાની વસ્તુ સમજો. કૃષ્ણના જીવનની કેટલીક વાતો કેવી છે મારે. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ યુદ્ધ નિવારવા પૂર્ણ પ્રયાસ કર્યા. કોઈ એમનો દુશ્મન ન કહી શકે. મરતી વખતે દુર્યોધન ન કહી શકે કે આ કૃષ્ણએ આ યુદ્ધ કરાવ્યું. યુદ્ધ કરાવ્યું કૃષ્ણએ. પણ કૃષ્ણએ યુદ્ધ રોકવાના તમામ પ્રયાસો કર્યા છે એવું આખી દુનિયાને બતાડ્યું. એમણે કહ્યું કે 5 ગામ આપી દે ભાઈ. 5 પાંડવોને 5 ગામ આપ, અડધું રાજા 5 ગામ આપ. દુર્યોધન ન માન્યો. હવે યાદ રાખો કે કૃષ્ણ જ્યારે કહી રહ્યા છે કે 5 ગામ આપો ત્યારે કૃષ્ણ 5 ગામ માગી નથી રહ્યા. બહુ સ્પષ્ટ છે એમના મનમાં. કૂટનીતિજ્ઞ છે. એમને ખબર છે કે દુર્યોધન એક પણ ગામ આપવાનો નથી. એ કન્ફર્મ થઈ ગયા છે, નક્કી થઈ ગયું છે કે દુર્યોધનનો સ્વભાવના અભ્યાસ શું છે કે આ નથી જ કરવાનો. માટે કૃષ્ણએ ઓફર કરી. જો કૃષ્ણ જાણતા હોત કે દુર્યોધન 5 ગામ આપી જશે કે મરશે, જ્યારે મારી પાસે 28,000, 40,000, 70,000 ગામ છે, 5 ગામ આપી દો, તો કૃષ્ણ અડધા રાજથી નીચે વાત જ ન લઈ જાત. કૃષ્ણ વાત 5 ગામ સુધી લઈ ગયા. જાહેર દરબારમાં કહી, જાહેર સભામાં કહી એમણે વાત કે મને 5 ગામ આપી દે. ચાલો, માગી નથી રહ્યા, કહી રહ્યા છે ને એમને યુદ્ધ જોઈતું હતું. પણ એમણે ઓફરો એટલી હદ સુધી નીચે લઈ ગયા. પણ સામેવાળાને જાણ્યા પછી કે આ દુર્યોધન છે, માગીશ તો નહીં જ આપે. અને તમે આખા મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ હથિયાર અડકતા નથી. એમણે કીધું છે કે હું હથિયાર નહીં પકડું. અને છતાંય બધા જ મહાવીરોને એ જ મરાવી નાખે છે. ભીષ્મ પિતાને મરાવવા માટે એ શિખંડીને ઉભો રાખીને ભીષ્મ પિતાને મરાવી નાખે છે. શિખંડીને ઉભો રાખો એવી સ્ટ્રેટેજી ગોઠવનાર કૃષ્ણ ભગવાન છે. હવે એ હાથમાં ધનુષ નથી ઝાલતા, બાણ નથી ઝાલતા અને દ્રોણને ભીષ્મને મરાવી નાખે છે. બુદ્ધિથી મરાવી નાખે છે. મહાયોદ્ધા છે, પરમ યોદ્ધા છે. કદાચ એ યુદ્ધમાં ઉતર્યા હોત તો આ યુદ્ધ 8મે દાડે પતી ગયું હોત. પણ નથી ઉતરતા. એ દ્રોણને મરાવી નાખે છે ધૃષ્ટદ્યુમ્નના હાથે, નરોવા કુંજરોવા બોલાવીને. પણ હત્યા એમને માથે નથી, હત્યા ધૃષ્ટદ્યુમ્ને કરી. ખોટું ધૃષ્ટદ્યુમ્ને કર્યું, ખોટું યુધિષ્ઠિરે કર્યું, પણ કરાવ્યું કૃષ્ણએ. એટલે કૃષ્ણ રાજકારણમાં, કૂટનીતિજ્ઞતામાં એક વાત શીખવાડે છે કે આપણે કશું જ કરવાનું નથી, આપણે બધું કરાવવાનું છે. એમણે કર્ણને મરાવી નાખ્યો. રથનું પૈડું કાઢવા નીચે ઉતર્યો છે. અર્જુન રોકાઈ ગયો છે કે પૈડું કાઢીને ફરી ધનુષ બાણ હાથમાં લે ત્યારે હું એને મારું. કૃષ્ણ કહે છે મારી નાખ. તો તમે જુઓ કે જે કૌરવો પક્ષે લડનાર તમામ બળવીરો હતા એમને જ મરાવી નાખ્યા. દુર્યોધનની જાંઘ પર ગદા માર એવું ભીમને સૂચન કરનાર એ જ હતા. જરાસંઘને એમણે મરાવી નાખ્યો. ભીમ જોડે બહુ જ યુદ્ધ થયું, ભીમ એને હરાવી નથી શકતો. ભીમ ભૂલી ગયો છે સલાહ કૃષ્ણની કે જરાસંઘના ભાડિયા કરીને વચ્ચે શિવલિંગ ઊભું કરી દે.
તો ભગવાન ઈશારા કરીને સમજાવે છે કે તું એના ભાડિયા કરી નાખ અને વચ્ચે શિવલિંગ ઊભું કરી દે. તો મરાવે છે કૃષ્ણને, મારતા નથી. આનું નામ કૂટનીતિજ્ઞતા છે. હવે મુશ્કેલી એ છે કે આ વડાપ્રધાન મારતાય નથી ને મરાવતાય નથી, અને આ વડાપ્રધાન એટલે નિષ્ફળ છે. એમણે કૃષ્ણને છોડી દીધા છે. કૃષ્ણની કૂટનીતિજ્ઞતા એમણે ઉતારવાની જરૂર નથી. અને કેમ જરૂર નથી? મને આ વડાપ્રધાન પ્રત્યે બહુ માન છે. આ માણસ ધારે એ કરી શકે એટલો બધો હોશિયાર છે. પણ એણે જ્યારે નાણાં ખાતું પ્રણવ મુખર્જીને આપ્યું પછી એ જરાય દખલ નથી કરતા. હોશિયાર છે, પ્રણવજી કરતા પણ હોશિયાર હતા. પણ શેર બજાર તૂટી પડ્યા, રૂપિયો તૂટી પડ્યો, પણ એ બોલતા નથી કે તમે આ રોકો. એ શરદ પવારને કહેતા નથી કે ઘઉં ના મંગાવીશ કે ઘઉં ના મોકલીશ. શરદ પવાર ઘઉં મંગાવીને ઘઉં મોકલીને ઘઉં મંગાવીને ઘઉં મોકલીને અબજો રૂપિયાની દેશને નુકસાન કરાવી રહ્યા છે, પણ એ બોલતા નથી. તો એમણે જે કરવું જોઈતું હતું એ કરતા નથી, કહેતા નથી, કોઈને રોકતા નથી. અને આ બધાની પાછળ એક જ કારણ છે કે એમને વડાપ્રધાન થવું નતું, થઈ ગયા છે, હવે રહેવું પણ નથી. ગરજ સોનિયાજીને છે. બહુ મજાની વસ્તુ છે કે નોકરને કોઈ ગરજ નથી, શેઠાણીને ગરજ છે. જે આપણા ઘરમાં જોઈએ છે કે કામવાળી ભાઈઓને કોઈ ગરજ જ નથી હોતી, ગરજ હોય છે શેઠાણીને. સોનિયાજીનું કમિટમેન્ટ છે ને, હું એ બાબતમાં સોનિયાજીને અભિનંદન આપું છું કે એમણે જે દાવ લગાડ્યો છે મનમોહનસિંહ પર, ઊંધો પડી રહ્યો છે, ખોટો પડી રહ્યો છે, પણ એ એમનો જે દાવ છે એ બદલતા નથી, હિંમતવાળા કહેવાય. તો મનમોહનસિંહ નિષ્ફળ ગયા છે. એનું કારણ એમનામાં કામ પણ નથી, ક્રોધ પણ નથી, મોહ પણ નથી, લોભ પણ નથી. જો આ બધું હોત, મનમોહનસિંહની જગ્યાએ પ્રણવ મુખર્જી વડાપ્રધાન હોત તો આ દેશ ઘણો સારો હોત. અને કારણ સ્પષ્ટ છે કે પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ નહોતું થવું, એમને વડાપ્રધાન થવું. જો વડાપ્રધાન બનાવ્યા હોત તો એ ચોક્કસ દાવ પેચ સોગઠાબાજી કરત કે 2014માં પણ રાહુલ ગાંધીને વડાપ્રધાન ના બનાવવા પડે, પોતે જ વડાપ્રધાન તરીકે ચાલુ રહે. પણ બહુ નિષ્પૃહતા રાજકારણમાં નુકસાનકારક છે. એનું ઉદાહરણ મનમોહનસિંહ તો છે જ, અને આપણે ત્યાં ભૂતકાળમાં મોરારજીભાઈ છે. મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા, કહો કે એમને બનવું હતું જ, એમની એક જ ઈચ્છા હતી કે હું વડાપ્રધાન થઉં. એ બની ગયા પછી એમણે વડાપ્રધાન ચાલુ રહેવાનો કોઈ પ્રયાસ ન કર્યો, એમણે પક્ષ મજબૂત કરવાનો કોઈ પ્રયાસ ન કર્યો. જનતા દળ તૂટતો ગયો, એમણે રોકવાનો પણ પ્રયાસ ના કર્યો. એમને ઈચ્છા પૂરી થઈ ગયેલી. એટલે જ્યારે માણસની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે, અથવા ઈચ્છા વગરનો માણસ છે, એ મરેલો માણસ છે. અને એ મોરારજીભાઈમાં પણ થયું. એમણે જનતા દળને વેર વિખેર કરી નાખવા દીધો, પોતે કોઈ બચાવનો પ્રયાસ ના કર્યો. એમને બદલે બીજા કોઈને વડાપ્રધાન બનાવીને પણ એમને બચાવવાનો પ્રયાસ ના કર્યો. ગયા સીધા રાષ્ટ્રપતિ ભવનમાં રાજીનામું આપ્યું. એટલે રાજકારણમાં જે જિંદગીમાં જેને ગુણ છે એ રાજકારણના ગુણ નથી. એટલે સારો માણસ, સજ્જન માણસ એ સારો રાજકારણી નથી. અને એ વાત મનમોહનસિંહના કિસ્સામાં પુરવાર થઈ છે. એમની નિષ્પૃહતા આખા દેશને ભારે પડી રહી છે. એટલે હું મનમોહનસિંહને બીજા કોઈ કારણસર હટાવવાની ભલામણ નથી કરતો. હું ઈચ્છું છું કે સારો વડાપ્રધાન છે, સજ્જન વડાપ્રધાન છે, પણ આટલો બધો નિષ્પૃહ વડાપ્રધાન પણ ન ચાલે. વડાપ્રધાનમાં કામ, ક્રોધ, લોભ, મોહ ઠાસ ભરેલા જોઈએ, અને એ આ માણસમાં નથી. એટલે મનમોહનસિંહની આકાંક્ષાઓ મરી ગઈ છે, એમની ઈચ્છાઓ મરી ગઈ છે. એમને હવે કશું કરવું નથી. એ સમજી ગયા છે કે મારી આ છેલ્લી ટર્મ છે. 10 વર્ષના ભારત જેવા મોટા દેશનો વડાપ્રધાન હવે હું બની ગયો છું. મારે પછી ચૂંટણી બી નથી લડવી, ફરી મારે રાજ્યસભામાં પણ નથી આવવું. એટલે જે ટાઈમે કહ્યું છે, ટાઈમ મેગેઝિને, કે આ નિષ્ફળ વડાપ્રધાન છે, મને એમાં ઉમેરવા દો કે આ સ્વ ઈચ્છાથી, જેમ સ્વ ઈચ્છિત મૃત્યુ હોય છે, ઈચ્છિત મૃત્યુ હોય છે, એમ આ સ્વ ઈચ્છાથી નિષ્ફળ ગયેલા વડાપ્રધાન છે. બાકી જાત નહીં. વડાપ્રધાન તરીકે એમનામાં બધી ક્ષમતા હોવા છતાં એમની ઈચ્છા જ મરી જવાને કારણે એ નિષ્ફળ ગયા છે.
સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.